तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। બેસ્ટ કોલેજ ઓફ લેવિસ્ટને માર્થાને માનદ પદવી સ્વીકારવા નિમંત્ર્યા ત્યારે બનેલ એક બનાવની જાણ માર્થાના સાથીઓને પણ ઘણી મૂડી થઈ. કોલેજના એક અધ્યાપક માર્થાને પોતાના સ્ટેશને સત્કારવા આવ્યા હતા. માર્થાને મોટરમાં બેસાડી તેઓનો સામાન લેવા ગયા. તેઓ પાછા ફર્યા ત્યારે એક મવાલી અને ગુંડા જેવો માણસ મોટરમાં મોં ઘાલી કંઈક વાત કરી રહ્યો હતો. આ માણસ ચાલ્યો ગયો એટલે આ અધિકારીએ પૂછ્યું, એ તમને પરેશાન તો નહોતો કરતો ને? ના રે, હું તો એની સાથે વાતો કરતી હતી. એ ભીખ માગતો હતો? હા, મેં એને થોડા પૈસા આપ્યા, માર્થાએ કહ્યું અને હસતા હસતા ઉમેર્યું, સાચું કહું તો વાત એમ છે કે આ માણસે આવી મને પોતાની રિવોલ્વર બતાવી ને મારા હાથમાંની નાણાંની થેલી માગી લીધી. મેં તેમને પૂછ્યું કે તેને શા માટે અને કેટલા નાણાં જોઈએ છીએ. અમે થોડી વાતો કરી. મેં તેને કહ્યું કે રિવોલ્વરના ઉપયોગ વિના પણ એની તકલીફનું નિવારણ થઈ શકે એમ છે. અમે તેમની મૂંઝવણો ચર્ચી અને તેને જરૂર હતી એટલી રકમ મેં તેને આપી. અધિકારી આટલું સાંભળીને હબકી ગયો. તેમણે જોયું કે પેલા માણસના વર્તનથી માર્થાને કોઈ ભય લાગ્યો નથી. તેમણે કશો જ આંચકો પણ અનુભવ્યો ન હતો. વર્ષો પહેલાં માધ્યમિક અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ થયેલા અને હવે ઉચ્ચ અભ્યાસ માટે પુનઃ બેરીમાં દાખલ થયેલ કેરી નામની તરુણી માર્થા તેમના સંપર્કમાં આવનારના ચારિત્ર ઘડતર પર કેવો પ્રભાવ પાડી શકતા તેનું સુંદર ઉદાહરણ આપે છે. પહાડી લોકોને તબીબી સારવાર સામે સખત વાંધો હતો. કેરીના પડોશીના છોકરાને ઇન્ફ્લુએન્ઝા થયો હતો અને પછી તેના પગમાં કટાયેલા લોખંડની ખીલ્લી વાગી. કેરીની માતાને કહ્યું કે ડૉક્ટરને તાત્કાલિક બોલાવી છોકરાને સારવાર મળે તેવું કરો, પણ ડૉક્ટર તો પગ જ કાપી નાખે એવી ધાસ્તીથી માતાએ ડૉક્ટરને ઘરનો ઉંબરો ન જ ચડવા દેવાની જીદ લીધી. કેરીએ માર્થાને કહ્યું, મને આમ કરવાની પ્રેરણા શી રીતે મળી એ કદાચ તમને નહીં જાણ હોય. હું એ ભણતી ત્યારે મેં સાંભળ્યું કે એક બાળકને ન્યુમોનિયા તેમજ ઓરી નીકળ્યા છે. ડૉક્ટરે તેને શીતળા કહી ગભરાવી માર્યા હતા, પણ તમે બાળકની ખડે પગે ચાકરી કરતા રહ્યા. આ પ્રસંગે મને સેવાનો માર્ગ અપનાવવાની પ્રેરણા આપી છે. લંડનમાં રાજા રાણી સમક્ષ રજૂ થવાનો દિવસ નજીક આવતો હતો. તેની તૈયારી કરવામાં આ માટેની પરંપરાગત વેશભૂષા વેચતા વેપારીને ત્યાં તેઓ ગયા. રૂપેરી કોરવાળો પોશાક ખરીદ્યો. 3 પીછા પણ મોંઘા લાગતા હતા, પણ મુખ્ય સવાલ તો વેલ્વેટના ટ્રેન પાછળ ઘસડાતા આભા અંગે આવીને ઊભું હતો. એટલે કે પોતાનો એક એવો જબ્બો જે પાછળ ઘસડાતો હોય એવો વેલ્વેટનો લેવાનો હતો. તેમણે તેની કિંમત પૂછી. $300 જવાબ મળ્યો. $300? હું એ નહીં પહેરી શકું. કુમારી બેરી, તમારે એ પહેરવું જ પડે, અહીંનો રિવાજ છે. લગભગ ચોંકી ઉઠેલા વેપારીએ કહ્યું, એક સાંજે ટ્રેન પહેરવાનો જે ખર્ચ થાય એમાંથી તો 1 વર્ષ સુધી હું કેટલાક છોકરાઓને મારી નિશાળમાં રાખી શકું. તમે સમજતા કેમ નથી? તમે એ પહેર્યા વિના રાજા રાણી સમક્ષ હાજર નહીં થઈ શકો. તો મારે રાજા રાણીને હું હાજર નથી રહી શકતી એ માટે દુઃખ વ્યક્ત કરતો પત્ર લખવો પડશે.
આ તબક્કે દુકાનનો મેનેજર વચ્ચે આવ્યો. દુકાનના અસ્તિત્વ દરમિયાન કોઈએ આવો સવાલ ઉઠાવ્યો ન હતો. એકાએક માર્થાને એવો વિચાર આવ્યો, મને એ ભાડે મળી શકે? કુમારી બેરી, અમે આવા પોશાકનો કોઈ પણ ભાગ ભાડે આપતા નથી. લોકોને આ રાજા રાણીની મુલાકાતનો એટલો તો મહિમા હોય છે કે આ સમગ્ર પોશાક તેઓ પેઢીઓ સુધી સાચવી રાખતા હોય છે. માર્થાએ કહ્યું, મારે તો હજારો બાળકો છે અને મારા પૌત્રો કેટલા છે એ તો કોઈ ગણી જ શક્યું નથી. હું આ એક ટ્રેન તેઓ વચ્ચે કઈ રીતે વહેંચી શકું? જો તમે એ ભાડે આપવા વિચારો તો મને મારી હોટલ પર જણાવજો. આખરે માર્થાને જણાવાયું કે બેરી જો કોઈને પણ કહે નહીં તો તેમને આ ટ્રેન ભાડે અપાશે. ટ્રેન એટલે લાંબો જબ્બો જે ચાલીએ ત્યારે પાછળ પાછળ ઘસડાતો હોય, એ વેલ્વેટનો હોય. કેટલાક મહિના પછી શાળાના એક કબાટમાં તેમનો આ પોશાક મુકાયો ત્યારે તેમાં પરંપરાગત ટ્રેન ન હતું. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा.